સમાચારની વાત કરીએ અમદાવાદમાં પત્નીનો પતિ પર એસિડ એટેકની ઘટના સામે આવી છે। પહેલા ગરમ પાણી નાખ્યું, પછી એસિડ એટેક કર્યો હતો। પતિના અન્ય સ્ત્રીઓ સાથે સંબંધ હોવાની આશંકાએ એસિડ એટેક કરવામાં આવ્યો। તેના ઉપર એસિડ નાખવામાં આવ્યું। 2 વર્ષ પહેલા યુવકે મહિલા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા। ઇજાગ્રસ્ત રોનક ખીમસુરિયાને અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે। તો અમદાવાદના સેટેલાઇટ વિસ્તારનો આ બનાવ છે, જ્યાં પતિ ઉપર પત્નીએ એસિડ એટેક કર્યો છે। અન્ય સ્ત્રીઓ સાથે તેના આડા સંબંધની શંકાએ તેના ઉપર પહેલા ગરમ પાણી નાખ્યું અને ત્યારબાદ એસિડ ફેંક્યું હતું। તો ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ તાત્કાલિક દોડી ગઈ હતી। હાલ યુવતીની અટકાયત કરી લેવામાં આવી છે અને આગળ તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસે સમગ્ર મામલે ફરિયાદ પણ નોંધી છે। યુવતી પત્ની જે છે તેની અત્યારે પૂછપરછ ચાલી રહી છે। કેટલા સમયથી બંને વચ્ચે અણબનાવ હતા કે પછી શું થયું હતું, કયા કારણોસર તેણે આ પગલું ભર્યું, તેને લઈ અત્યારે પૂછપરછ તેની કરવામાં આવી રહી છે। તો સૂતેલા પતિ પર પહેલા ગરમ પાણી નાખ્યું હતું ને ત્યારબાદ તેણે એસિડથી અટેક કર્યો હતો। એટલે એના મનમાં જે રોષ હતો એ એણે ઠાલવ્યો હતો અને એસિડ એટેક કરતા એ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। તાત્કાલિક તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। અત્યારે સારવાર તેની ચાલી રહી છે। જો કે આસપાસના લોકોમાં પણ ઘટનાને લઈને ચકચાર છે, ચર્ચાઓનું જોર વધ્યું છે। તો અમદાવાદમાં જે ઘટના સામે આવી છે એ ચોંકાવી દે તેવી છે। તહેવાર ટાણે પત્ની પતિ પર હુમલો કર્યો છે। પતિ સૂઈ રહ્યો હતો તે દરમિયાન તેના ઉપર એસિડ ફેંક્યું છે। એસિડ ફેંકતા તે ગંભીર રીતે ઘાયલ થયો છે। તો ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ દોડી આવી હતી। એમાં જે ફરિયાદી છે રોનક ખીમસુરિયા અને એના આરોપી છે એ દમયંતીબેન પરમાર, બંને પતિ પત્ની છે। આ બંનેના 2 વર્ષ અગાઉ એમણે કોર્ટ મેરેજ કરેલા હતા અને છેલ્લા 1 વર્ષથી જે આરોપી દમયંતીબેન છે એ ફરિયાદી ઉપર ખોટા સંકલન કરી અને એની જોડે અવારનવાર ઝઘડો કરતા હતા। ગઈકાલે ફરિયાદી પોતાના ઘરમાં સવારે સૂઈ ગયેલા હતા। એ વખતે 9 વાગે આ જે આરોપી બેન છે એમણે ફરિયાદીના ઉપર જે ઓઢેલો ધાબળો ખેંચીને એના ઉપર ગરમ પાણી નાખી દીધેલું અને એ પછી તરત જ એમણે ફરિયાદી ઉપર એસિડ ફેંકેલો અને એનાથી ફરિયાદી શરીરે દાઝી ગયેલા અને એમને સારવાર માટે દાખલ કરેલા છે। અને આ જે આરોપી છે એમના વિરુદ્ધમાં BNS કલમ 124(1) અને 296(b) મુજબની ફરિયાદ દાખલ કરેલી છે। કેટલું બંધ થયેલું છે ફરિયાદી? એ શરીરમાં નીચેના ભાગે દાઝેલા છે અને સારવાર હેઠળ છે અત્યારે। સાહેબ, ખાસ તો આ બંનેનું શું આખી હિસ્ટ્રી છે? બંને ક્યારે મળ્યા હતા? લગ્ન જીવનમાં બાળકો છે કે નહીં, શું હતું હિસ્ટ્રી? એકચ્યુઅલી આયુને પૂછી લેજો આમાં શું છે મારે ઓકે